નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવ્યો છું અમદાવાદ સિટીમાં. અને અમદાવાદ સિટીમાં મને એક સરસ મજાના કલાકાર મળ્યા છે. તો આજે એમની જર્ની વિશે, એમની સ્ટ્રગલ વિશે અને એમની મહેનત વિશે જાણવું છે. અને પોતે કલાકાર કઈ રીતે બન્યા અને કોના સપોર્ટથી બન્યા એ દરેક વસ્તુ આજે આપણે યુટ્યુબના માધ્યમથી, પોડકાસ્ટના માધ્યમથી આપણે જાણીશું. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો જય માતાજી. જય માતાજી. વિનોદભાઈ, મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમારું નામ અને તમારું ગામ, એ સરસ મજાનો ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો. સર, મારું નામ તો વિનોદભાઈ વાઘેલા છે. વાહ વાહ. અને હું તાજપુર ગામનો વતની છું, સાબરકાંઠા. બરાબર, ખૂબ સરસ. પોતે સાબરકાંઠા તાજપુર કુઈ ત્યાંના વતની છે અને વિનોદભાઈ એમનું નામ છે. તો સર, આ સિંગર લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? સર, સિંગલ લાઈનમાં તો એવું હતું કે નાનપણથી ગાવાનો શોખ હતો. વાહ વાહ. સ્કૂલની અંદર ગાતું. બરાબર, પ્રોત્સાહન મળ્યું. વાહ વાહ. તો સર, સ્કૂલમાં તમને સરે કહ્યું છે કે ભાઈ તમે સારું ગાઓ છો અને સારો તમારો અવાજ છે, તો એના લીધે તમે પ્રોગ્રામો કેવું કંઈ કરો તો સારું એમ. બરાબર. તો સર, પહેલાં કઈ જગ્યાએ પ્રોગ્રામ કરેલો તમે? હું ગુલાબ ટાવરની અંદર, અહીંયા અમદાવાદની અંદર પ્રોગ્રામ કરેલો. બરાબર. ગુલાબ ટાવરમાં. હા. એ વખતથી મારી શરૂઆત થઈ. બરાબર. ચાલુ રહ્યો અહીંયા. તો સર, કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? હું સર આમ તો રાસ ગરબાના પ્રોગ્રામ કરું છું. બરાબર. રાસ ગરબા, એના સિવાય બીજા કોઈ? બીજા લોકગીતોના પ્રોગ્રામ કરું. બરાબર. પછી લગ્ન ગીતોના થોડા પ્રોગ્રામ કરું. બસ, સરસ મજાનો તમારો અવાજ મારા દર્શકોને સાંભળવો છે, તો એક સરસ મજાના ગરબાથી શરૂઆત કરીશું આપણે. તો સર, એક સરસ મજાનો ગરબો આપણા દર્શકોને તમે તમારા અવાજમાં સંભળાવો. જગતંબા માં તું જોગણી રે, જોણે જગતંબા માં તું જોગણી, અણમાડી તિહારો જપીએ જા. ક્યા વાત હે. પણ ખંડ તારા દીવડા બરે બળે અરે રે માડી પરગટ આપોયા. વાહ વાહ. એ ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, મને ખારા ખાર લાગે, મને વખ ઝેર લાગે. ઝીલણ તારા પાણી, પાણી ઝીલણ તારા પાણી, મને ખારા ખાર લાગે, મને વખ ઝેર લાગે. દાદો મુજવેરી, દાદો મુજવેરી, મન વેરી ઓમ દીદી, મારી ખબરું ના લીધી. દાદો મુજવેરી, દાદો મુજવેરી, મન વેરી ઓમ દીદી, મારી ખબરું ના લીધી. વાહ વાહ વાહ. વિનોદભાઈ, ખરેખર તમારા ગળામાં માં સરસ્વતી ભગવતીમાં બિરાજમાન છે. ખૂબ સરસ તમે ગાઓ છો. પણ જેમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિના પાછળ કોઈ વ્યક્તિનો હાથ હોય અથવા કોઈનો સપોર્ટ હોય ત્યારે એ એના મંજિલ સુધી પહોંચે, એના લેવલ સુધી પહોંચે છે. તો તમારા સાથે શરૂઆતમાં કોનો સપોર્ટ રહેલો? શરૂઆતમાં એક હેમંતભાઈ કવિ છે. વાહ વાહ. એમનો સપોર્ટ મને. ક્યાંના છે? એ ભમડચીના મુવારણા છે. બરાબર, ખૂબ સરસ. એમને સપોર્ટ કરો. જેમ વાત કરી આપણે કે સપોર્ટ સિવાય તો કંઈ બનતું નથી. કેટલા વર્ષથી આ કરો છો તમે આ કાર્યક્રમો? લગભગ મારી 18 વર્ષની ઉંમર હતી. બરાબર. એ વખતથી પ્રોગ્રામ ચાલુ કરેલા. પેલા તો નોર્મલ ગાવાનું ચાલતું હતું, પછી એમ કરતા કરતા આગળ વધ્યું. બરાબર. કયા કયા કલાકારો જોડે તમે પ્રોગ્રામ કરેલા છે? હું એક મોહિત કરીને સૂર્યકિરણ સેનમાં છે. બરાબર. સૂર્યકિરણ સેનમાં પ્રવીણ રાવત છે. એ બધી ઊંચી હસ્તી સર, એમના જોડે થોડું કામ કરેલું મેં. બરાબર. પ્રવીણભાઈ રાવતનું નામ ખરું ગુજરાતમાં, અને ગુજરાત બહાર પણ એમને સારું બધું કલેક્શન લોકોને આપ્યું છે. તો ખૂબ સરસ કહેવાય કે તમે આવા સારા સારા કલાકારો જોડે કામ કર્યું છે અને એમની સાથે સંગત કરી છે. તો વિનોદભાઈ, જેમ તમે શરૂઆતમાં વાત કરી કે ધીરે 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 અહીંયા સુધી તમે પહોંચ્યા, તો અત્યારે કેવું લાગે છે આ ફિલ્ડમાં આમ તમને? આમ તો સર આ જે લાઈન છે સારી લાઈન છે. બરાબર.
સપોર્ટમાં વાત કરીએ તો આજે યુટ્યુબના માધ્યમથી લોકોનો તમને સપોર્ટ મળી જશે આ ઇન્ટરવ્યૂ પછી. અને અત્યારે હાલનો સપોર્ટ ગણું તો આપણા બધાના ખાસ મિત્ર એવા જેમને ખૂબ મોટી નામના મેળવી છે બરાબર. અને નરેશ કનોડિયાના નામથી આજે વિશ્વવિખ્યાત થયા છે અને લોકોના હૃદયમાં, લોકોના મોઢે એમનું નામ છે. એમના સપોર્ટથી આજે હું તમારા જોડે બેઠો છું અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમે ઉપસ્થિત થયા છો. તો ખરેખર તો યુટ્યુબના માધ્યમથી આપણે એમને થેન્ક યુ કહીશું, કારણ કે પોતે થેન્ક યુના હકદાર છે. અને હવે તમને સપોર્ટ એમનો પણ મળ્યો છે એટલે લગભગ તમને સારા લેવલે તમે પહોંચી શકશો. તો વિનોદભાઈ, જેમ વાત કરી કે આજે પ્રોગ્રામોના માધ્યમથી તમે જ્યારે પ્રોગ્રામો કરતા હોય તો સ્ટેજ ઉપર કોઈ ફરમાઈશો આવતી હોય તો વધુ તમારે કયા સોંગની ફરમાઈશ આવે? ગુજરાતી. બરાબર, ગુજરાતી. તો સરસ મજાનું ગુજરાતી સોંગ આપણે ગાવું છે અને દર્શકોને સંભળાવવું છે. કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. વાહ વાહ. કે અરમાન જિંદગીના થાય તો ઘણું છે. તમારથી મારાથી જો બે ચાર કામ હારા થાય તોય ઘણું છે. કે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, એનો જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. બધું નથી બળકો બાકી જીવતરમાં જાજો એક ઇજ્જતનું કફન ઓઢીન મરાય તોય ઘણું છે. કે અરમાન જિંદગીના પૂરા. વાહ. કે પથિકને કીધું છે કે હે પથિક, તું ચેત આ પથના સહારા પણ તને દગો દેશે. એમને ખબર નહોતી સાહેબ કે એમને મારા દગો દેશે. ખબર હોત તો આ મતદરિયે નાવ ડુબારત, એમને કિનારા પણ દગો દે. પરાયા સ્થણિયા જિંદગી મને પસંદ નથી. પસંદ છે તીર પણ પારધી પસંદ નથી. ખુદાએ બનાવી છે આ દુનિયા પણ એક માણસને માણસ પસંદ નથી. વાહ વાહ વિનોદભાઈ, ખૂબ સરસ વાત કરી તમે. આજે તમારા અવાજમાં અને તમારા અંદાજમાં ખરેખર મને આનંદિત કરી દીધો વિનોદભાઈ તમે. કારણ કે આ બધું સાંભળવું, આ બધું બોલવું એક અંદરની આ ઉપમા છે. આ દરેક વ્યક્તિઓ બોલી શકતા નથી, દરેક વ્યક્તિઓ કરી શકતા નથી, પણ આ સાંભળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો. પણ એક સરસ મજાનું એક ગુજરાતી સોંગ તમારા અવાજમાં એક અંદાજથી તમારા આપણા દર્શકોને સંભળાવો. સંભળાઈ દઉં સાહેબ. કે જ્યારે હોથલે મોરલાને કીધું કે એ મોરલા તું ઉડી જા, તારાવાથી મારો ઓઢું ઉદાસ અને બાણથી વિધિન મારી નાખી. ત્યારે હોથલ મોરલાને કહેશે કે જોને ઉડી જા વનગીરી તું મોરલા રે, જોને ઉડી જા વનગીરી તું મોરલા, અને તું કણ કણ પેટ ભરા. પણ અમારી ઋતુ આવે આજે અમે ન બોલીએ. અરે રે મારા હૈયા ફાટમરા. ત્યારે મોરલો કહેશે કારતક, માક્ષર, પો, મહા, ફાગણ, ચિત્તર, વૈશાખ, જેઠ આ બધા જ મહિના તમારા હાડ મહિનો આવે ટાણે જમી ન બોલી આ ટાણે તમારા હામું ઉભો કદાચ હું કરો તો મારું હૈયું ફાટી જાય. મોજ. તારે કહેવાય છે એ મારવા ઢોલા મારો મલક રડિયામણો. મારવા ઢોલા મારો રે મલક રડિયામણો. એ મારવા ઢોલા લીલી વનરાયું લીલા ઝાડ જો. મારવા ઢોલા મીઠા બોલે છે માય મોર જો. મારવા ઢોલા મારા રે મલક મારુડા ઢોલ છે. એ મારવા ઢોલા લીલી વનરાયું લીલા ઝાડ જો. મારવા ઢોલા મારો રે મલક રડિયામણો. વાહ 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 વિનોદભાઈ, ખરેખર તમારા અવાજમાં ખરેખર એક જાદુ છે. અને હું તો એવું કહું છું કે જો કદાચ આ જ રીતે તમારો રિસ્પોન્સ રહ્યો તો 100% તમે ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર પણ કદાચ તમારું નામ લોકો સુધી પહોંચશે અને લોકોના હૈયે, લોકોના મોઢે વિનોદભાઈ એવું કંઈક નામ એક બનશે 100%. કારણ કે તમારી જે મહેનત છે, તમારી જે સ્ટ્રગલ છે, તો ખરેખર એના આધારે અને તમને સારા એવા આપણા ભાઈ જીતભાઈ બારોટ એમનો સપોર્ટ છે તો 100% તમે આજે નહીં તો પણ કાલે અને આપણા ઇન્ટરવ્યૂ દ્વારા પણ લોકોને હું કહીશ કે મિત્રો વિનોદભાઈ સરસ જાણવાને માણવા જેવા કલાકાર છે. તો 100% કોઈ લોકગીતનો પ્રોગ્રામ હોય, રાસ ગરબાનો પ્રોગ્રામ હોય તો યુટ્યુબની આપણી જે ડિસ્પ્લે છે એના ઉપર આપણો નંબર હોય છે. તો એના દ્વારા અને પોતે અમદાવાદમાં હાલ સ્થાયી છે તો ત્યાં મળીને અથવા જીતભાઈ બારોટ દ્વારા એમના પ્રોગ્રામો તમે બુક કરી શકો છો. તો મિત્રો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આવા કલાકારો તમને હું મળાવતો રહીશ, પણ એને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જ્યાં ખૂણે ખૂણે પડ્યા છે એમને ઉજાગર કરીને હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે
ત્યાં સુધી વિનોદભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.